जीपीबीएस 2025 देश का एक्सपोનું આયોજન આગામી તારીખ 9, 10, 11, 12 જાન્યુઆરી 2025 દરમિયાન હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરાયું છે, જેનો ઉદ્દેશ અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે। માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ ગત મહિને જ યોજાયો હતો। તાજેતરમાં જ આ એક્સપોને અનુલક્ષીને નિકોલ અમદાવાદ ખાતે એક પ્રમોલેશન ઇવેન્ટ યોજાઈ હતી। જીપીબીએસના પ્રેસિડેન્ટ શ્રી ગોવિંદભાઈ વરમોડા, સન હાર્ટ સિરામિક વાઇસ પ્રેસિડેન્ટ શ્રી નિલેશ જેતપરિયા મોરબી તથા વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જશવંતભાઈ પટેલ ગાંધીનગર તથા એક્સપોના કન્વીનર શ્રી સુભાષ ડોબરિયા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શોભા વધારવા માટે પ્રેઝન્ટર તરીકે શ્રી પ્રકાશ વરમોડા, ચેરમેન એમેરિટિસ વરમોડા ગ્રુપ એન્ડ એમએલએ ધાંગધ્રા હળવદ તથા શૈલેષભાઈ સકપરિયા લેખક અને પ્રેરક વક્તા સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા હતા। જાન્યુઆરી 2025માં 1 લાખ પ્લસ સ્ક્વેર મીટર એક્ઝિબિશન એરિયામાં યોજાનાર આ બિઝનેસના મહાકુંભ સમાન એક્સપોમાં 1600થી વધુ કંપનીઓ પોતાના બિઝનેસનું પ્રતિનિધિત્વ કરશે। દેશ વિદેશમાં મળીને 10 લાખથી પણ વધુ લોકો આ એક્સપોની મુલાકાત લેશે। જીપીબીએસ 2025 દેશ કા એક્સપોમાં ખાસ કરીને નવા સ્ટાર્ટઅપ ઉદ્યોગોને વેગ મળશે। એક્સપોની આ 5મી એડિશન છે। આ બિઝનેસ એક્સપોમાં દેશ જ નહીં વિદેશના સર્વે સમાજના ઉદ્યોગપતિઓ તેમજ વેપારીઓ ભાગ લેશે। સમાજ નિર્માણની રાષ્ટ્ર નિર્માણના સ્લોગન સાથે મિશન 2026 અંતર્ગત સરદાર ધામ દ્વારા 2018થી જીપીબીએસ એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। મારું પોતાની બિઝનેસ ફર્મ છે સનહાર્ટ ગ્રુપ। સરદાર ધામમાં ટ્રસ્ટી તરીકે સરદાર ધામની રચના થઈ એ વખતથી આજ સુધી ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું અને 2025ની ઇવેન્ટના અધ્યક્ષ સ્થાને મારી નિમણૂક આપવામાં આવી છે। અને આપને જે કંઈ પ્રશ્ન આ વખતે કેટલા લોકો એક્સપેક્ટેશન છે અને રાજ્ય સરકાર પાસેથી તમારી શું અપેક્ષા છે? આ વખતનું આયોજન એવું છે કે 2024માં આપણે રાજકોટનું જે રિઝલ્ટ મળ્યું અને લોકોનો જે પ્રતિસાદ મળ્યો, કલ્પનાતીત લોકોએ વિઝિટ કરી હતી। અમારું ટાર્ગેટ હતો 5 લાખ લોકો વિઝિટ કરશે, એના બદલે 7 લાખ લોકોએ વિઝિટ કરી અને નિયર અબાઉટ 35થી 40 દેશના ઉદ્યોગપતિઓ વિઝિટર આવ્યા હતા। એમાંથી ભારત સરકારે આપણને સહયોગ પણ કર્યો હતો। એક સરકારની એક યોજના હોય છે કે સરકારમાં આવા બહારના ઉદ્યોગપતિઓ આવે અને આપણા ઉદ્યોગને પ્રોત્સાહન મળે, બાયરો મળે અને એના થકે આપણો ઉદ્યોગ પ્રોત્સાહિત થાય અને ઉદ્યોગને બળ મળે એવા હેતુથી સરકાર પણ આવા કાર્યો કરતી હોય છે। એવા અન્વયે રાજકોટમાં 40 દેશના વિઝિટરો આવેલા અને એ જ રીતે એ જ પ્રકારે આવતી ઇવેન્ટમાં પણ અમે વધુમાં વધુ લોકો જોડાય, બહારથી પણ આવી શકે। બહારના આ વખતે અમે ઇવેન્ટ પાર્ટનરની મારી મહેનત છે કે બહારના લોકો આમાં એક્ઝિબિટર થાય અને એક ગ્લોબલ લેવલનું આપણે એક્ઝિબિશન કરી શકીએ એવા પ્રયાસો ચાલુ છે। તો એવા વિઝિટરો આવે તો એક ગ્લોબલ લેવલનું પણ આપણને પ્લેટફોર્મ। મારું નામ જીતેન્દ્ર કથિરિયા છે। સરદાર ધામમાં ટ્રસ્ટી તરીકે પણ હું જોડાયેલો છું અને જીપીબીએસ 2024માં અમારી કંપની એઝ એન ઇવેન્ટ પાર્ટનર તરીકે હતી અને 2025માં પણ અમે ગર્વ સાથે કહી શકીએ કે જ્યારે ગાંધીનગરમાં 9થી 12 જાન્યુઆરી જે એક્ઝિબિશન થાય છે એમાં પણ અમારી કંપની ઇવેન્ટ પાર્ટનર તરીકે છે અને ક્રિએટર ઓફ કોમ્યુનિકેશનનો હું ડિરેક્ટર છું। આયોજનની વાત કરીએ તો જીપીબીએસની અંદર દરેક ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ અમે અલગ અલગ પેવેલિયન બનાવીએ છીએ। એગ્રીકલ્ચર, એન્જિનિયરિંગ, સ્ટાર્ટઅપ, ફૂડ, એવી રીતે દરેક ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ અલગ અલગ પેવેલિયન હોય છે। એ પેવેલિયનની અંદર જે પણ ઇન્ડસ્ટ્રીઝ પાર્ટિસિપેશન્સ કરવા માગતી હોય તો એમના સ્ટોલ છે એ પર્ટિક્યુલર પેવેલિયનની અંદર એમના સ્ટોલ હોય છે। આમનું પ્રમોશન છે દેશ અને વિદેશમાં। જીપીબીએસ 2024માં પણ અમસે પણ દેશના દરેક સ્ટેટની અંદર અને ઘણા બધા કન્ટ્રીઝની અંદર પ્રમોશન ચાલી રહ્યું છે, જેથી કરીને B2C ગુજરાતના તો ઘણા બધા વિઝિટર્સ આવે અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટને ફાયદો થાય, પણ સાથે સાથે B2Bને પણ અમે એટલું જ પ્રોત્સાહન આપી અને સારામાં સારા વિઝિટર્સ મુલાકાત લે અને બિઝનેસમાં વધારેમાં વધારે એક્ઝિબિટર્સને ફાયદો થાય એના માટેના અમારા પ્લાનિંગ હોય છે। એને ધ્યાનમાં રાખીને આ વખતે અમે જીપીબીએસ 2024માં જે આયોજન કરેલું હતું એમાં દરેક એક્ઝિબિટર્સ પાસેથી અમે ફીડબેક લીધેલા હતા કે હજી વધારે બેટર કેવી રીતે કરી શકીએ અને જે પણ કંપનીઓને અમે ભાગ લીધો હતો એને વધારેમાં વધારે કેવી રીતે ફાયદો થઈ શકે। તો એના ભાગરૂપે જીપીબીએસ 2025માં અમે વિઝિટર માટે એક નોમિનલ એન્ટ્રી ફીઝ રાખેલી છે। જે અર્લી બર્ડ રજિસ્ટ્રેશન કરશે
એ 100 રૂપિયામાં વિઝિટર તરીકે પાર્ટિસિપેશન કરી શકશે. ઓન ધ સ્પોટ પણ રજિસ્ટ્રેશન ચાલુ હશે, તો સ્પોટ ઉપર જે રજિસ્ટ્રેશન થશે એમની 200 રૂપિયા જેટલી આપણે એન્ટ્રી ફીઝ રાખેલી છે, જેથી કરીને ક્વોલિટી ઓડિયન્સ આવે અને ક્વોલિટી ઓડિયન્સથી વધારેમાં વધારે બિઝનેસની અંદર કન્વર્ઝેશન મળે એવું દરેક ઉદ્યોગપતિની ઈચ્છા હોય છે, જેને ધ્યાનમાં રાખી અને અમે વધારેમાં વધારે ક્વોલિટી લોકો અમને વિઝિટ કરે અને એમને ફાયદો થાય એના માટેનું અમે આ વખતે પ્લાનિંગ કરેલું છે. 2025માં વાત કરીએ તો લગભગ 1400 જેટલી કંપનીઓનું પ્લાનિંગ છે કે 1400 જેટલી કંપનીઓ આમાં ભાગ લેશે અને લગભગ 40થી 50% બુકિંગ અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. હજી 4.5 મહિનાનો ટાઈમ છે, એટલે એમને એવું લાગે છે કે 1 મહિના પહેલાં જ એક્ઝિબિશનનું તમામ બુકિંગ છે એ પૂર્ણ થઈ જશે. રાજકોટમાં પણ અમારું 1 મહિના પહેલાં 1100 કંપનીઓ હતી, તો 1 મહિના પહેલાં જ અમારું બુકિંગ હાઉસફુલ થઈ ગયું હતું અને લગભગ એ ઇવેન્ટ આવી ત્યારે અમારી પાસે 100 જેટલા સ્ટોલ 100 જેટલા સ્ટોલ વેઇટિંગમાં હતા કે જેમને એમાં સ્ટોલ કરવા હતા. સરદાર ધામ વતી અત્રે અમે એક જીપીબીએસની ટીમ તરીકે અમે ઉપસ્થિત છીએ, ત્યારે હું તમને ગોવિંદભાઈ વરમોરા, પ્રેસિડન્ટ જીપીબીએસ 2025, ઇવેન્ટ પાર્ટનર જીતુભાઈ અને સહયોગી જીતુભાઈના સુભાષભાઈ, એક સેવક તરીકે સરદાર ધામના નટુભાઈ પટેલ અમદાવાદ અહીંયા ઉપસ્થિત છીએ. આજે સરદાર ધામની એક સરસ ઇવેન્ટ 2025માં 5મી આવૃત્તિ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશનની થવા જઈ રહી છે, એટલે અમે આજે